વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે। ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આજે અતિ ભારે વરસાદ પડી શકે છે। ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેથી રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આજે વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। તો બીજી તરફ રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા 14 જિલ્લાઓમાં 1.69 લોકોને કેશ ડોલ ચૂકવવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ચૂકવેલી સહાય અંગે રાહત કમિશનરે જણાવ્યું કે વરસાદથી થયેલા 22 મૃત્યુમાં 88 લાખની ચૂકવણી કરવામાં આવી છે। સરકારે અત્યાર સુધી 8 કરોડથી વધુ કેશ ડોલ ચૂકવી છે। તેમજ માર્ગ અને મકાન વિભાગે ડેમેજ થયેલા 2223 કિલોમીટરના માર્ગ રિપેર કર્યા છે। સાથે જ તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્ર સરકારના 6 સભ્યોની ટીમ પણ ગુજરાતની મુલાકાત લેશે।